ટપોરીઓએ વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા। સુરતમાં ટપોરી ટોળકીએ વેપારી પાસેથી 1.20 લાખ રૂપિયા પડાવ્યા છે। કાપડના ધંધા માટે દર મહિને 50,000 હપ્તાની માંગ કરી, ચાકુ બતાવી અને વેપારીને ધમકાવી અને નાણાં વસૂલવામાં આવતા હતા। આ પ્રકારની ફરિયાદ થતાની સાથે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી। અભિષેક ઉર્ફે રોહન રાજેશભાઈ દેવરે કે જેણે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે કે 2025 અને 2026 દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં ટોટલ 1,20,000 આને પડાવી લીધેલા અને દર મહિને ચપ્પુ બતાવીને 50,000 રૂપિયા એને કાપડનો વેપાર કરવો હોય તો આપવો પડશે। આવી એક 308(5) મુજબની એક ખંડણીની ફરિયાદ શિવા ઉર્ફે શિવો દરબાર ઝાલા વિરુદ્ધમાં નોંધાયેલ છે। આ શિવો દરબાર ઝાલાને અગાઉ પણ એસઓજીએ એમડીનો કેસ કરેલો। આ કુખ્યાત આરોપી છે અને વારે ઘડીએ રીલ બનાવી અને શેખી મારતો નજરે પડે છે, પરંતુ અત્યારે એ એસઓજીના સકંજામાં આવી ગયો છે। સુરત શહેરના ભાટેના વિસ્તારમાં માથાભારે શિવા ઝાલાને ફરી સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે। સીધા સલાબતપુરા પોલીસ સ્ટેશન પોલીસના જપ્તામાં જોઈ શકાય શિવા ઝાલા છે તે અગાઉ ડ્રગ્સના જે ધંધામાં પકડાઈ ચૂક્યો હતો। સુરત એસઓજી પોલીસે તેની ધરપકડ કરી હતી, ત્યારે ફરી પાછી તેની ધરપકડ કરી છે ત્યારે કારણ કે તેના ભાઈ રામ શિવા ઝાલાએ અને તેણ શિવા ઝાલાએ એક કાપડ વેપારી પાસેથી જે છે ખંડણી માંગી હતી 1,20,00,000ની। તે ઉપરાંત જો તમારે ધંધો કરવો હોય તો 50,000નો હપ્તો આપવો પડશે તેવું ચાકુ બતાવીને તેને ધમકાવ્યો હતો તેવી વાત સામે આવી। અંતે કાપડ વેપારીએ જે છે સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સમગ્ર બાબતે હાલ સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન અને એસટીએસસી સેલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ જ માથાભારે ટપોરી શિવા ઝાલા દ્વારા અગાઉ પણ એનડીપીએસ એક્ટના ગુનાઓ તે પકડાઈ ચૂક્યો છે અને તેના ઘરની બહાર પણ એણે કુલ 100થી વધુ જે સીસીટીવી ફૂટેજ ગોઠવ્યા હતા, જે પોલીસ પર નજર રાખવા માટે ત્યારે એસઓજી પોલીસે ધરપકડ કરી હતી। જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી પાછી તેણે આ કરતૂતોની શરૂઆત કરી હતી। તેણે એક કાપડ વેપારીને ધમકાવ્યો હતો અને તેની પાસેથી ખંડણી માંગી હતી। હાલ સમગ્ર બાબતે ખાસ કરીને એસટીએસસી પોલીસ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તે ઉપરાંત હાલ તેના ભાઈ જે છે રામસિંહ ઝાલા તેને પણ પકડવાની તજવીજ હાથ ધરી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ।